હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ડોલી રીંગણ અને બટેટાનું શાક। આ શાક આપણે કુકરમાં આજે તૈયાર કરવાનું છે અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે। રવૈયાને ભરવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ આ શાક તૈયાર થઈ જાય છે। ફક્ત 10 મિનિટમાં બની જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે આ શાક રોટલી, ભાખરી, પૂરી, પરાઠા, રોટલા બધાની સાથે ખાઈ શકો છો અને ટિફિનમાં પણ આપી શકો છો। ખીચડી સાથે પણ આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ચાલો આપણે શરૂ કરીએ। તો તેના માટે અહીંયા અમે આ રીતના જે ડોલી રીંગણ આવે છે એવા લઈ લીધા છે। એકદમ તાજા અને નાની સાઇઝના જે ડોલી રીંગણ આવે એ લઈ લેવાના। તમે જુઓ, લીલી દાંડીવાળા અને એકદમ તાજા રીંગણ લઈશું। તેને આપણે પહેલાં કટ કરીશું। તો આ રીતે ડીટાના ભાગથી તેને કટ કરી અને તેના 4 ચીરિયા કરી લેવાના છે આવી રીતે। અને ચેક કરી લેવાનું કે અંદરથી કોઈ સડેલું હોય તો તે આપણે કાઢી લઈશું આ રીતે। અત્યારે માર્કેટમાં આ રીતના રીંગણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં મળે છે અને એકદમ તાજા હોય છે, તો તેનું શાક એકદમ મીઠું લાગતું હોય છે। આ રીતે તમે કટ કરી અને બધા જ રીંગણને પાણીમાં રાખવાના, એટલે તે કાળા ના પડે। પહેલાં આપણે ધોઈ લેવાના, પછી પાણીની અંદર જ આવી રીતે તેને સમારવાના છે। રીંગણને ભર્યા વગર એકદમ સરળતાથી આ શાક તૈયાર થઈ જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। બધા જ રીંગણને આ રીતે સમારી લઈશું। ત્યારબાદ બટેટાને પણ ધોઈને છોલી અને આ રીતના ટુકડા કરવાના છે। તમને બટેટા ના નાખવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ રીતે રવૈયા અને બટેટા મિક્સ બનાવશો તો ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે આ શાક। બરાબર ધોઈ લેવાનું અને બટેટાને ટુકડા મોટા મોટા રાખવાના। ત્યારબાદ આપણે મસાલા જોઈ લઈશું। તો ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે આ। તેના માટે 1 નંગ ટામેટું ઝીણું ઝીણું સમારી લઈશું। 1 નંગ ડુંગળીને ઝીણી ઝીણી સમારી લઈશું। મસાલાની અંદર મરચું, મીઠું, હળદર, ધાણા જીરું અને ચપટી ગરમ મસાલો લઈશું। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો। ત્યારબાદ આપણે આ શાક કુકરમાં બનાવવાનું છે, એટલે કુકરમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું। 2 મોટા ચમચા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર ડુંગળી એડ કરીશું અને ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દઈશું। ગેસ આપણે ધીમો રાખીશું। જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમારે આ સ્ટેજ ઉપર ડાયરેક્ટ આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની અને 1 મોટી ચમચી ભરી અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું। જો તમે લસણ ના ખાતા હોય તો ફક્ત આદુ અને મરચાંની પેસ્ટ લેવાની, તેને પણ થવા દઈશું। તેની ડુંગળી, આદુ મરચાં લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે સાંતળાવા દઈશું આ રીતે। 2 કે 3 મિનિટમાં સરસ રીતે ડુંગળી સતળાઈ જાય છે। ત્યારબાદ આપણે તેની અંદર ટામેટાં એડ કરીશું। અહીંયા મેં એકદમ નાની સાઇઝનું 1 ટામેટું લીધું છે। જો તમે આ રીતના ડોલી રીંગણની જગ્યાએ રવૈયા લેતા હોય તો રવૈયામાંથી પણ તમે આ રીતે શાક બનાવી શકો છો, પણ રવૈયા કરતાં ડોલી રીંગણનું શાક વધારે મીઠું લાગે છે સ્વાદમાં। જો તમે ક્યારે એ રીતે ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। ટામેટાં સતળાઈ જાય એટલે તેની અંદર આપણે મસાલા કરી દઈશું। અત્યારે મેં તીખું લાલ મરચું લીધું છે, એટલે 1.5 ચમચી જેટલું લીધું છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો। બધું બરાબર સતળાઈ જાય પછી આપણે તેની અંદર રવૈયા અને બટેટા એડ કરી દઈશું। ગેસ આપણે ધીમો રાખીશું। અત્યારે મેં જે શાક બનાવ્યું છે તે તમે 2 વ્યક્તિને સર્વ કરી શકો છો। મેં અત્યારે 250 ગ્રામ રવૈયા અને 1 મોટું બટેટું લીધું છે। બરાબર સતળાઈ જાય પછી તેની અંદર અડધી વાટકી તુવેરના દાણા એડ કરીશું। તમારી પાસે તુવેરના દાણા ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, અને હોય તો તમે ચોક્કસ એડ કરજો। આની અંદર તુવેરના દાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। ધીમા ગેસે આપણે આ શાકને સરસ રીતે સાંતળી દઈશું, એટલે તેમાં મસાલો સરસ કોટ થઈ જાય આ રીતે।
મસાલા સાથે સરસ કોટ થઈ ગયા પછી તેની અંદર આપણે ફક્ત આ રીતે થોડુંક જ પાણી એડ કરવાનું છે. તમે જોઈ શકો છો મેં ફક્ત 4 થી 5 ચમચી પાણી એડ કર્યું છે. શાકને ચડવા માટે જ, નીચેથી મસાલો બળી ના જાય એટલે આપણે થોડુંક પાણી એડ કરીશું અને ફૂલ ફ્લેમ કરી ફક્ત 2 જ સીટી વગાડવાની છે. 2 સીટી વગાડ્યા પછી આપણે કૂકરને એની જાતે ઠંડુ થવા દઈશું અને આપણું શાક તમે જોઈ શકો એકદમ ટેસ્ટી તૈયાર થઈ ગયું છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક તૈયાર થાય છે. તેલ છૂટું પડી ગયું છે, રવૈયા પણ ચડી ગયા છે અને આપણો મસાલો પણ એકદમ સરસ થઈ ગયો છે. તમે જુઓ રવૈયા એકદમ સરસ રીતે ચડી ગયા છે, બટેટા પણ ચડી ગયા છે. તો હવે આ શાક આપણે સર્વ કરીશું. આને વધારે પડતું હવે હલાવવાની જરૂર નથી, નહીં તો રવૈયા તમારા તૂટી જશે. આ શાક બાજરીના રોટલા સાથે, જુવારના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તેની અંદર આપણે ધોઈને કોથમીર નાખીશું આ રીતે અને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારેય આવી રીતે ડોલી રીંગણનું શાક ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ભરવાની ઝંઝટ વગર આ શાક ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઘરમાં નાના મોટા બધાને ભાવશે. જે લોકો રવૈયા નહીં ખાતા હોય એ લોકો પણ આ શાક ખાવા બેસી જશે, એટલું ટેસ્ટી લાગે છે. તો હવે આપણે તેને સર્વ કરીશું અને તેની ઉપર પણ કોથમીર છાંટીશું. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને હેલ્ધી. અત્યારે સાંજે તમે વરસાદમાં જો આ રીતે ગરમ ગરમ શાક અને રોટલા બનાવો તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમને અમારી આ શાકની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. આના પહેલાં પણ અમે ઘણા બધા આ રીતના હેલ્ધી શાકની રેસીપી મૂકેલી છે, તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ પણ તમે બનાવી શકો છો. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.